ઊંઝા ઊંઝા બેટા ઊભી થા. કેમ છે હવે? હા બેટા કેમ છે હવે તારી તબિયત? સારું છે બાપુ. પણ બેટા દવા તો ટાણે લેશો ને? હા બાપુ, દવા તો લઉં જ છું હંધી. દવાખાને લઈ ગયા હતા શહેરમાં મોટા મને. પણ તો પણ હજી તને સારું કેમ નથી થતું એ ખબર નથી પડતી. બાપુ 8-10 દી થાય ને, કોઈ દી બીમાર ના પડતા હોય ને અચાનક બીમાર પડીએ દવા અસર ના કરે ને થઈ જાય ધીરે ધીરે સારું. પણ તમે આ બાજુ કેમ અચાનક આવ્યા? મેં વાવડ સાંભળ્યા હતા કે તું બીમાર છો તો મેં કીધું ઊંઝાની ખબર કાઢી જાઉં. હા, ઘેરે તો હંધાઈ મજામાં છે ને? ભાઈ ને ભાભી ને બધા? હા બેટા હવ મજામાં છે. ભાઈને નો લાવ્યા? એને વાડીનું થોડુંક કામ હતું અને મેં કીધું લે હું બેન પાસે આટો મારતો હોઉં. સારું, હવે આવ્યા ને તો રોકાય જ જાશો. મારા હા કોઈ આવતા જશે વાડીએથી. અરે બેટા આમાં રોકાવું કેમ? એક તો તું બીમાર છો, ખાટલે પડી છો અને વળી તારી હાહુ ને મારી હારું થઈને બધા ટીપા પડે. એ કરતા હું ઘડીક બેહું તારી પાસે પછી વયો જાય. પણ બાપુ તમને તો ખબર છે મારા હાહુનો સ્વભાવ કેવો સારો છે. અને મારા હાહુને ખબર પડશે ને કે તમે એમને એમ વયા ગયા તો એ મને ખીજાય પાછા. પણ બેટા મને એવું લાગે છે કે જો દવા તું ટાણાહાર લેતી હો તો રોગને પાછું તો હટવું પડે. પણ મને એમ લાગે છે કે દવા કાં કોઈ લાવી નથી દેતું અને કાં લાવે છે તો તું પીતી નથી. અરે નાના બાપુ દવા લઈ આવ્યા છે ને હું પીવે છું બધી દવાને. તો પછી કેમ તો મારા હાહુએ મને દેશી ઓળિયા કરીને પાયા છે. તો પછી બેટા હવે એક જ આધાર માં દશામાંનો. માં દશામાં પર ભરોસો રાખ, જરૂર એક દિવસ દી વાળશે. બીજું હું. હા બાપુ, દશામાં હંધાઈ હરાવાના કરશે પણ તમે ખોટી ઉપાધિ ના કરતા મારી. હાજ નહીં તો કાલ હારું થઈ જ જાય ને. નસીબમાં લખી હશે ને ત્યાં સુધી પીડા ભોગવવી જ પડશે હંધી. પીડા ભોગવવી પડે એ તારી વાત સાચી છે બેટા. પણ બેટા તું તો નાનેથી માં દશામાની ભક્તિ કરે છો તો એને ક્યારેક સાચી ભાવનાથી પ્રાર્થના કરાય ને કે માં હવે તું મારી સામું જો. બાપુ તમને શું લાગે હું નહીં મારી માને સમરતી હોય? ઉઠતા બેહતા હુતા જાગતા બધી જગ્યાએ મારી માનો જ લાભ લઉં છું. હે મારી માં દશામાં તું જે કર ને એ સારું. અમારા હંધાઈ નું ધ્યાન રાખજે. ઉઠતા બેઠતા આ શબ્દ બોલું છું. પણ બાપુ કરમમાં પીડા લખી હોય ને આપણે ભોગવવી જ પડે છે. બેટા હું સમજુ છું ભોગવવી પડે, પણ આપણે માતાજીને માનીએ છીએ અને જો એની કૃપા થાય ને તો પીડામાં થોડીક રાહત થાય. બાકી તો જે લખ્યું છે એ તો ભોગવવાનું જ છે ને. મને મારી મા ઉપર પૂરો ભરોસો છે. આજે નહીં ને તો કાલે મને હાજી કરી જ દે. એટલે તમે કઈ ઉપાધિ કરો માં અને તમે તમારો જીવે નાનો ના કરતા. બેટા આ કોઈ દેખાતું નથી તારી હાહુ કે જમાઈ? તમારા જમાઈ બહાર ગયા છે ને મારા હાહુ મંદિર બાજુ કા તો ખેતર ગયા છે. હું તી ને એટલે મને ઉઠાડી ના હોય, બિચારા એમને એમ વહી ગયા હોય. તો સારું કહેવાય બેટા. તારી હાહુ તો એટલા બધા હારા હોય ને. નકર અત્યારે તો ખબર છે ને કે વહુ ને હાહુ કઈ રીતે રાખતા હોય. મારા હાહુ તો ભગવાનના ઘરનો માણસ છે બાપુ. બસ છે. અને છે ને તમે મારી કઈ ઉપાધિ ના કરતા. મારા હાહુ મને દીકરીની જેમ રાખે છે અને તમારા જમાઈની તમને ખબર જ છે કે મને હથેળીમાં હાચવે જ કેવા. અને દશામાં કોઈ ધ્યાન ન રાખે ને તો મારી માં દશામાં છે એ હાજરા હાજર છે કે બધી રીતે મારું ધ્યાન રાખે છે. બાકી અત્યારે જીવતી ના હોત તમને ખબર છે મરી ગઈ હોત. દશામાં મારી હારે ના હોત ને તો. હા બેટા, તે આ વાત કરીને એના ઉપરથી મને એક વાત યાદ આવી કે જ્યારે દવા અને દારૂ કાંઈ કામ ન લાગે ને તો એ માં દશામાંનો જ આધાર રહેશે છેલ્લો. એટલે અને આપણે છેલ્લો કે પહેલો આધાર માં દશામાંનો જ રાખવાનો. બીજે બહુ નહીં ભટકવાનું. હા બાપુ, દશામાં ઉપર તો આ ભરોસો રાખું જ ને. નાનપણથી તેવા પૂજા કરું છું એની અને એને મારો હાથ પકડ્યો છે. મારી માં થોડો મારો હાથ મૂકશે બાપુ. સારું બેટા, તો તું તારું ધ્યાન રાખજે અને હું જાઉં છું. હા બાપુ, અને તમે કઈ ઉપાધિ કરતા નહીં આઈ નહીં. હા તારો જય માતાજી. અમારા હાહુને મળીને ગયા હોત તો બાપુ. પણ બેટા ભાઈ ને એ વાડીએ ગયા છે ને હું આ બાજુ આવ્યો તો એને અથવારો થાય ને હું હોવ તો એકલું એકલું ન લાગે. હા બાપુ, તમારું ધ્યાન રાખજો અને કઈ ઉપાધિ કરતા નહીં તમે. સારું, તારી હાહુ ને મારા જય માતાજી કહેજે. હા બાપુ. હા.
બાપુ, મને ખબર છે મારે તમારી પાસે ખોટું બોલવું પડ્યું છે કે મારા હાહુ મને દવાખાને લઈ ગયા હતા, મારા હાટુ દવા લઈ આવ્યા, દેશી હોળિયા પીવડાવે છે, પણ હું કરું? હું તમારી હામું ઢીલી પડે એટલે તમને હંધી હાસી વાત કરી દે ને તો તમે ભાંગી જાત, તમે આ વસ્તુ સહન ના કરી અગત. એટલા માટે એમાં દશામાં મને માફ કરી દેજો, મારે મારા બાપુ પાસે ખોટું બોલવું પડ્યું. હે માં, હજી ક્યાં સુધી મારે આ પીડા ભોગવવાની છે માં? કેટલી તે મારા બહેનમાં પીડા લખી છે, હવે મારાથી સહન નથી થતું માં. હવે આનો કઈક રસ્તો કાઢો ને મને હાજી કરો માં, મને હાજી કરો. દીકરી, માં તમે માં હજી ક્યાં સુધી મારે આ પીડા ભોગવવાની છે માં? દરેક સમયનો એક સમય હોય છે. તારા પણ દિવાળી છે, થોડી ધીરજ રાખ, તારો પણ સારો સમય આવશે. પણ ક્યાં સુધી આ પીડા ભોગવવાની છે? એવા તમે હું પાપ કર્યા છે કે તમે મને આટલી પીડા આપો છો માં? બેટા, આમાં તારો કઈ જ વાંક નથી, તારા કર્મોમાં જ આ લખેલું છે. પણ તું ધીરજ રાખ, જરૂર હું તારો સમય વાળીશ. માં, તમે એમ કહો છો કે આમાં મારો કઈ વાંક નથી? અને મારા કર્મો એવા તે મેં ક્યાં કઈ ખરાબ કર્મો કર્યા છે માં? હું તો નાનપણથી તમારી સેવા પૂજા કરું છું, મેં ક્યારેય કોઈનું સપનામાં ખોટું નથી વિચાર્યું માં, તો પણ એની આવડી મોટી સજા સજા તમે મને આપો છો છે ને માં? દીકરી, દરેક માણસને એના કરેલા કર્મને ભોગવવા જ પડે છે. તો તું એવું માની લે કે આ કર્મ તારા ગયા જન્મના છે અને તું ભોગવે છે. માં, ગયા જન્મમાં મેં એવા ખરાબ પાપ કર્યા છે કે હું આ જન્મમાં ભોગવું છું માં. અને હૈજા કે ગયા જન્મમાં મેં પાપ કર્યા છે, પણ આ જન્મમાં તો મેં કઈ ખરાબ કામ નથી કર્યા ને માં. તમારી દિલથી સેવા પૂજા કરું છું, તમને સમરું છું, તો પણ તમને તમારી દીકરી ઉપર દયા નથી આવતી માં કે આટલી પીડા તમે મને ભોગવવા આપો છો? દીકરી, વિધાતાના લેખમાં કોઈ મેઘ નથી મારી શકતી, પણ હું તારા ભાગ્યને બદલીશ. બસ થોડી ધીરજ રાખ. તથાસ્તુ. માં, જય દશામાં, જય દશામાં. બોલો ને. હું બોલે? બધું જોયું મેં, બધું. આ કેવા તમારા નાટક હાલે છે આ ઘરમાં? કેમ, મેં શું કર્યું બેન? અને મારા શું નાટક હાલે છે આ ઘરમાં? બધું જોયું મેં. હમણાં તમારા પૂજ્ય પિતાશ્રી તારા બાપા આવ્યા હતા ને? હા, એ તો ખબર પૂછવા આવ્યા હતા, અને ખબર પડી ને કે મારી તબિયત સારી નથી, વધારે બગડી ગઈ એટલે. હા, તમારા બાપા આવ્યા હતા, એને છે ને મારી કાન ફૂંફેણી કરી છે તમે. અરે, એમને આટલા કમજોર છો, એક ધક્કે તમે અહીંયા પહોંચી છો? અરે ના બેન, મેં મારા બાપુજીને કાંઈ નથી કીધું, પણ તમે કેમ આવું કરો છો મારી યારે? તો હું કરે? આરતી ઉતારે. તમારે છે ને બધા લખણ ખબર છે હોને, કે તમે અહીંયા ઘરમાં હું કરી શકો ને હું નહીં. બીમારી ના ખાલી ખોટા નાટક કરવા છે. હું બીમાર છું એટલે મારે કઈ કામ ન કરવા પડે. કામ બધા અમે કરીએ અને મહારાણી મોજ કરે. અરે ના બેન, નાટક નથી કરતી. જોવો અત્યારે તાવ ભર્યો છે, જોવો હું ખોટું બોલતી હોય તો. હું નાટક નથી કરતી, અને મારા બાપુને મેં કાંઈ નથી કીધું, એને મેં એમ નથી કીધું કે તમને કોઈ દવાના પૈસા નથી આપ્યા, દવાખાને નથી લઈ જતા. આ પાછું તમે મને સંભળાવો છો? તમે મને સંભળાવો છો? સંભળાવતી નથી બેન તમને, હું તમને વાત કરું છું. મેં હું બગાડ્યું છે તમારા હંધાઈનું? તમે બધા મને આમ હેરાન કરો છો જ્યારે હોય ત્યારે. આ ઘરમાં આવ્યા ને, બસ ઈ જ મહાપાપ કરી નાખ્યું તમે. અને ઘરમાં આવ્યા તો આવ્યા, પણ જોવો ને બીમાર પોતે રે, આખા ઘરમાં કેમ બીમારીનું વાતાવરણ હોય એવું ને એવું લાગે, અને પોતાનો બાપ આવે ત્યારે તો એકદમ તાજા માજા થઈ જાય. મારા બાપુજીને બતાવું કે હું અહીંયા દુખી છું, હું અહીંયા હેરાન થાઉં છું, પાણી પીડાથી ભોગવું છું, કોઈ મને દવાખાને લઈને જ જાતું. શરમ કરો, શરમ આવું બોલતા. આ તમને કઈ લાજ આવે છે? મારો ભાઈ એટલો હાચવે છે તમને, તમે શું કહો છો? આટલી પીડા ભોગવું છું. એ દરેક સ્ત્રી હારે જાય ને પછી જેવું હારું મળ્યું હોય ને ત્યાં છે ને ભોગવવાનું જ હોય. સહન કરું છું ને બેન, પણ આવી રીતે ના હોય, આવી રીતે કોઈ ત્રાસ ન આપે. તમને તો અંધી ખબર છે કે હું કેટલી બીમાર છું. કાલ હાંજે કેટલી વાર ઉલટી થઈ હતી. ઓહો, બીમાર છો? તાવ આવે છે? હોવું તો ખરા જરા. ક્યાં તાવ આવે છે? આ માથું દુખે છે? માથું
દુખે છે માથું કે નથી દુખતું? હું કામ કરો છો મારી યાર, મને તો એ જ ખબર નથી પડતી મેં હું બગાડ્યું છે તમારું. કેટલી વાર કેવું આ ઘરમાં આવ્યા ને ઈ જ તમારું મોટું પાપ છે. એક વખત બોલશો કે 10 વખત બોલશો, વાત મારી નહીં બદલાય હો ને. પણ હું કામ તમે મને પહેણી ના ઘરમાં લાવ્યા? તમને ગમતી નથી તો તમારે ત્યારે જ નથી ના પાડી દેવી. હું કામ તમે લઈ આવ્યા તા મને? તમારો બાપો બે હાથ છોડીને ભીખ માંગતો તો મારી દીકરીને અપનાવી લ્યો, મારી દીકરીને અપનાવી લ્યો, એટલે તમને આ ઘરમાં લાવવા પડ્યા. બાકી છે ને અમને જરાય શોખ નથી હો ને તમને આ ઘરમાં લાવવાનો. આવું તો ખોટું કામ બોલો છો. મારા બાપુ ક્યાં વાહે પડી ગયા હતા? તમે આવ્યા હતા ને બધાય ઘરે વાત લઈને લગનની મારો હાથ માંગવા. કે અત્યારે આટલો મોટો સીબડો બહાર કાઢો તો, જીભ બહાર કાઢો, જીભ બહાર કાઢો. તમારી નહીં નીકળે એ કરો, કાઢો ને. ઈ જીભડો છે ને આટલામાંથી આટલો થઈ ગયો છે, એ મારે કાપી નાખવો છે. છરો લઈને આવું. હા હું કા કરો છો તમે? મને તો એ નથી સમજાતું. મેં હું તમારું બગાડ્યું છે? મેં હું તમારી હારે ખોટું કર્યું છે? તમે મને આટલી હેરાન કરો છો? હારું ભાભી, તમે બા આટલી હેરાન કરે છે. નથી દવાના પૈસા આપતા કે નથી દવાખાને લઈ જતા. ભૂલ થઈ ગયો. અમારા બધાની બહુ મોટી ભૂલ થઈ ગઈ કે અમે અમારા દેવી જેવા ભાભીને હેરાન કર્યા. પણ અમારા દેવી જેવા ભાભી સમજતા કા નથી. આ ઘર મૂકીને જતા રહ્યો ને, તમને કોઈ હેરાન કરે તો કેજો. આ તમારું છે ને ડાચું કોઈ બોલાવા તૈયાર નથી. ઘર મૂકીને ક્યાં જાવ? ક્યાં જાવ હું આ ઘર મૂકીને? બેન જ્યાં જવું હોય ત્યાં. તમ તારે મરવું હોય તો મરી જાજો, અમારે શું એમાં? બેન તું સીરીઝ તો આયા ને મરીશ તો આયા. તમારે જેટલી હેરાન કરવી ને તમે તારે એટલી હેરાન કરો. એક દી મારી દશામાં જરૂર મારી હામું જોવે. બસ આવ્યું હરી ફરીને હું દશામાં આવ્યું ને, ખબર હતી. દશામાં હામું જોતા હોત તો કેમ તમે બીમાર ને બીમાર જ રહ્યો છો? દશામાં ને એમ ન થાય કે મારી દીકરી જે મને આટલું માને છે એ કેમ બીમાર જ રહેશે? હાલ ને એને ભવ તારું, એવું નથી થતું? મારી દશામાં હમણાં જ આવ્યા હતા. એને મને કીધું હંધાઈ હારાવાના થઈ જાય દીકરી. ખરા ગયા જન્મના કરેલા જે પાપ હોય છે ને એટલે તને આ જન્મમાં ભોગવવા પડે છે. એટલે વિધાતાના લેખને કોણ મેઘ મારી હગે? વાહ, એનો મતલબ કે ગયા જન્મમાં તમે પાપ જ કર્યા છે ને. આ જન્મ ઓછો પડ્યો, ગયા જન્મમાં પાપ કર્યા. હવે ઈ જન્મના પૂરા કરવા અત્યારે જન્મ લીધો, આ જન્મના ક્યાંથી પૂરા કરશો? અરે બેન હું પાપ કરું છું, હું કરું છું તો તમે મને કહો મેં હું કર્યું? અને તમારા દશામાં આટલા નવરા નથી કે તમારી જેવા પાપી પાસે આવે હો ને. બેન દશામાનું તો અપમાન ના કરો તમે. મારું ઘણું છે ઓછું જોવો તો તમને બે હાથ જોડીને કહો તમારે મને જે કેવું હોય ને એ કહેજો. મારી દશામાને તમે કાઈ ના કહેતા. કોઈ શોખ નથી મને હો ને દશામાને કઈ કહેવાનો. આ તમારી આ બધી હરકતો છે ને એને લીધે અમારે કેવું પડ્યું છે. હરકતો મને તો એ જ નથી સમજાતું. આ તમારું બોલવાનું એક તો લબ 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 લબ. હું બોલું છું તો વાત નીચે તો મેલતા જ નથી કે હા ભાઈ હવે નહીં થાય એવું તમે કહો છો. નહીં, હા મેં લવારો શરૂ. લવારો ક્યાં કરું છું બેન? તમે જે કહો છો એને તમને જવાબ આપું છું. મારે તો બોલું તો એ ઉપાધિ ને ના બોલું તો એ ઉપાધિ. ના બોલું તો કેમ કે છે કે મીંડી છે, બોલતી નથી, વાકમાં છે એટલે. અને બોલું તો તમે એમ કહો છો કે આમી જીભડી હલાવે છે. કરવું તો એ શું કરવું મારે? કહું તમને હે? કહું શું કરવું? ઈ આ બીમાર પડ્યા છો ને તો ખાટલો પકડી રાખો તો તમારી દશામાં ક્યારેક તમારું સાંભળશે ને તો તમને હાજા કરશે. ઈ તમારા આ જન્મના અને પહેલાના જન્મમાં બે પાપ કરેલા છે ને ઈ ભૂહાઈ જાય ને પછી. હા જા. ખાટલા પકડી રાખી તો ઘરમાં કામ પૂરો કરતા તો તમે જ મને બોલો છો કે ઘરમાં કામ નથી કરતી, ઊતી રહી છે. ઈ તો હવે તમે જાણો ને મારી બા જાણે. કેમ કે મારી બા ખબર છે ને જ્યારે કામ કરાવે ત્યારે કેવું થાય. હા એ જ છે. ખાધા પીધા વગર મારી પાસે કામ કરાવ્યા ને એટલે જ આ બીમાર પડી. જો આ વસ્તુ ના કરી હોત ને તો આ દિવસ જ ના જોવો પડત. એટલે તમે અમારી પર નાખો છો, આરોપ અમારી પર નાખો છો ને? નાખો છો કે નહીં? હવે અહીંથી જાવ છો કે હજી ઊંધા હાથ નહીં દઉં? ઉપડો ઉપડો. લે મારી બેટી, એક તો ઘરમાં પડ્યા રહેવું છે, બાપ આવે ત્યારે રાસ કરવા છે, પાછું અમારી સામે થાય છે. ઓય ક્યાં જાસ? ઊભી રે. શું છે? તને કહું છું ક્યાં જાસ? હું જ્યાં જાતી હોય ત્યારે હું કામ છે? તો તું મને ઓળખતી નથી? ઓળખું છું ને, ગામનો લુચ્ચો લફંગો ને આવારા છોકરો છો. તો પછી હું અહીંયા તારી વાટે જ ઊભો છો. કેમ મારી રાહ શું છે? ઘરમાં તારી બાયડી નથી એની રાહ ઉભો રહે ને? બાયડી હોય તો શું થઈ ગયું?
આ તો મને તો ટેવ છે ગામમાં હારી છોડી હોય ને એની વાહે રખડવાની. ઈ તો આદત છે. મા બાપે આવા સંસ્કાર દીધા છે તે શું થાય? હવે મા બાપે જેવા દીધા હોય, બાકી જલસા તો મારે મારવાના છે. એટલે ગામમાં કોઈ રૂપાળી છોડીને હું છોડવાનો તો નથી જો. હે તે રૂપાળી ઘણી છોડી છે. અહીંયા પંગો લીધો ને તે હારું નહીં થાય એટલું યાદ રાખજો. ઈ 2-3 નો તો વારો પાડી દીધો છે. હવે લાગે છે કે તારો વારો પાડવાનો છે. એક વાત સાંભળી લેજે. તારો માપ મારીને તું વાત કર ને તો ઘણું છે. તું મને ઓળખતો નથી હું કોણ છું. મને ખબર છે આ તું કોણ છો. ઈ મારા માટે તો એક છોકરી જ છો, બીજું કાંઈ નહીં. એ છોકરી તો હું શું જ આંધળો થઈ ગયો છું. હા તો એટલે જ વાહે આવ્યો છું. માગું ઉપર રહીને વાત કર. અરે આગો ઉભો રે તો પછી મારે મજા લેવી કેમ લઉં? એક લાફો પડી જાય હો. લાફા વાળી થામા, નકર મજા નહીં રહી. બરોબર? હાલામ મારી હારે ઉત્થાન પડતી હે નથી પડતી. તારે એક નહીં 5 લાફા મારો હોય ને તો માર, બાકી હાલ મારી હારે. એટલે તું મને લઈ ક્યાં જવા માંગે છે? અરે આ જો ને એવડું મોટું જંગલ તને નથી દેખાતું? અરે તારા બાપાએ કર્યું છે જંગલ? અરે મારા બાપા હાટું નથી કર્યું, પણ જેણે કર્યું ઈ મને લાગે મારી હાટું જ કર્યું છે. હાલ હાથ મેલ. અને હવે છે ને આખો ઉપર રહીને વાત કર. બાકી આ તારી ટપોરા પણ હશે ને માથે ને બાથે આ બધું વિખાઈ જાય. ઈ વીખવા વાળા ઘણા આવ્યા ને ઘણા વહી ગયા. તારી જેવી તો છે ને મારી જેવી આવી ને હે તો 70 આવે ને એને રાખશે. બાકી છે ને મારી સામે નો છો. બહુ છું તારું. હવે બહુ લાફા મારી લીધા છે. હા જે સીધી રીતે વાત કરું છું ને ત્યાં સુધી સારું છે. કેમ મરસા લાગ્યા? મરચા લાગવું હોય તો લાગે, ન લાગે તો કાંઈ વાંધો નહીં. અને ભોલર મરચા લગાડ ને તો મને કાંઈ વાંધો નથી. બરોબર? અને આમ જો મારી વાત એક વાત કાન ખોલીને સાંભળી લે. આમ જો એકવાર નજર આ બાજુ કરી લે. આ હોનાનું ઝુમકું છે, તો મારી ઈચ્છા પૂરી કરી દે ને તો આવા તને મહિનામાં 2-3 અપાય. સમજી ગઈ? સોનાનું છે હે? હા. અરે વાહ. તારી હાટું મારવું આપેલું તો છોડી દીધું એમ ફેંકી દઈ છે તું. તારી એટલી હિંમત? મેલ હાથ મેલ મારો. તને કહું છું હાલ. તે ભલે મારું ઝુમકું ફેંકી દીધું, એનો મને કોઈ અફસોસ નથી. આવા ઝુમકા મારી માટે તો રમકડા કહેવાય. તું બોલ ને તો તને આખી હોને મટી દે, પણ હું જેમ કહું ને એમ કરતો. જરાય નહીં. મને જરાય શોખ નથી તું કેમ કરવાનો. તું વળી સો કોણ? હે મારો બાપ છો તો તું કેમ કરું? એટલે બાપ હોય તો તારી વાહે આમ થોડો રખડું હે? હું તારા સપનાનો રાજા જ છું એમ માની લે. હટ. તારી જવાનું મારા સપનાનો રાજા નો બનાવું. અને મારા સપનાનો રાજા હશે ને ત્યાં ટપોરી તો નહીં જ હોય. અરે ટપોરી વેડા કરવામાં કેટલી મજા આવે ઈ તને શું ખબર? તારી જેવી નથી ને કભાગ. હે તારી જેવી નથી ને નરાધમ કે મને ખબર હોય કેટલી મજા આવે. અમે કઈ છોકરીઓ નહીં કે છોકરાઓની હળી તો કરતા નથી. હળી કરવામાં જ મજા છે. હું તને શું કહું? હાલ પાછું કહું છું, સીધી રીતે કહું મગજ છું ને તો ફેરવવામાં માન. આવે. બાકી છે ને હવે બે પડી છે ને તે રૂંધા હાથથી પાડી દઈશ ને તો ઉભોય નહીં રહ્યો. બે નહીં, તને કીધું ને હજી 3-4 મારી લે. પણ જો તારામાં મગજ હોત ને તો તું આ મગજ મારી કરત જ નહીં. આ જોઈ લે ગામમાં કોણ છોકરો તને મળશે? આ સોણીન જભા વાળો મળશે, ખેતી કામ કરવાળો મારા જેવો મળશે, મજા કરાવવા વાળો. એવો છે ને ઈ હાલશે મારે. જોયડો ને સફા વાળો મળશે ને ઈ મારે હાલશે. તારા જો નરાધમ તો છે ને જરાય નહીં. અને તું કેસ કે તારા લગ્ન થઈ ગયા તો મારામાં તેવડ છે આ કાંડામાં એક નહીં 2 બાયડી હાસવા. તે લઈસા ને લઈસા. પણ એટલે જ તો તને લેવા આવ્યો છું. હાલ માની જા, લેવા જ આવ્યો છું. હે હા. હાલ જા આમ જા. હાલ તો થા. અરે તું થાવું જ પાછળ છે. છે ને તારી બાયડી ને તારી માને બેને મોકલ્યું છે. હો? તો મોકલજે, એને વાંધો નથી. મારે કોઈની પડી નથી, મારી બાયડીની નહીં, મારી માની નહીં. તું હારે હાલ, બધું સીધું થઈ જાય. હટ. હાલ. આ છે ને મારો માર્ગ પકડો ઈ પકડો. હવે નો પકડતો. સમજી ગયો? તારો માર્ગ છે ને મેલો હાટું ને આડો આવ્યો. બરોબર? આ મને તું ગમે છે ને એટલે આડો આવ્યો છું. સમજી ગઈ? ગમું છું એમ. હા. ગમું છું એમ. હે હવે છે ને તારી લિમિટ મારે છે. બહુ થયો તારો. હવે જોઈ લે હું તને. મને લાફા માર્યા તે એમ? હું તને એમ કહું છું, એ કરતી હું હશે. જો બા તમને ખબર હશે તારી ભાભી કેમ છે બહાર નો આવી? મોડું થાય છે હવે. હું બહાર આવે કે એની માં આગળ બેહીન દશામાં પૂછતી હશે. બીજું એને ક્યાં કઈ કામ ધંધો છે જ તે દશામાં વાર અરે પણ માતાજીની ભક્તિ કરે એમાં તમને બેન વાંધો હું છે? પણ ભલે ને અમને કરે. એમાં કાંઈ વાંધો નથી.
પણ એ ન્યા છે ને એમ કેતી હશે કે આ સાસુના ત્રાસમાંથી મને બચાવ, નણંદના ત્રાસમાંથી બચાવ. એ હારી વાત કરતી હોય તો આપણને ક્યાં વાંધો છે? આ તો પણ તમે લોકો ત્રાસ આપો છો શું કામ કે એની ફરિયાદ કરવી પડે? એટલે બાયડી આવ્યા પછી હવે તમે અમને કહેશો એમ? તો આપણે બે જતા રહીએ ઘર મૂકીને, બીજું તો હું. બસ એમાં તું તો હારે વહી જઈશ, હા, મારે જવાનું થાય. અરે અમે ક્યાં તમને એવું કહે છે કે તમે ઘર મેકીને વ્યા જાઓ? પણ કહેવાનું થાય માતાજીની ભક્તિ કરે. આમાં છે ને આપણે આડો પગ ન કરાય, માતાજી કોપાયમાન થાય. એલા પણ ઈ ભલે ન કરતી, ઈ ક્યાં અમને નડે છે? પણ ઈ મંડી જ પડી છે, એની વાહે લાગી ગઈ છે અને આ ઘરના કામે નથી કરતી. આખો દી એની સામે બેહી રહી. ના હવે ઘરના કામ કરવા માટે આપણે બે નથી હે? આપણે બેસીએ નોકરાણીઓ આ ઘરની, એટલે કામ કર્યા કરીએ. એ રહેવા દો ને, હું કામ બે ખોટું બોલો છો? એ ઘરના હંધાય કામ કરે જ છે. કામ કર્યા પછી નવરી હોય ત્યારે માતાજીની સામે બેઠી હોય. હા, ઈ તને કહી છે ને, પણ આખો દી તું ન હોય ને, અને તું હોય ત્યારે ઈ દેખાડા પૂરતું કામ કરે. અરે બા એવું કાંઈ નથી. આ તમે છે ને ખોટા એની વાંહે પડી ગયા છો બે. પણ તમને બહુ ખબર કા, તમે એમને એક વારે અમારી તરફદારી નથી લેતા, બસ તમારી બાયડીનો જ પક્ષ લેવાનો. અરે પણ બાયડીનો જ પક્ષ લઈને, કારણ કે અમને ખબર છે મને તમારી બેની, એટલે મને ખબર હોય. શું ખબર છે પૂછો તો? મેં જન્મ આપ્યો અને તને આવડો મોટો કર્યો તો તું અમને ઓળખેસ, અને ઓલી કેટલા દીથી આવીશ તો એનું ઉપરાણું લેસ તું. હા, ઉપરાણું લેવાની કોઈની વાત નથી. હું છે ને હંધાઈને હરખા જ રાખું છું. મારે કોઈ વાલા દબલા નથી. દેખાઈશ મને. તું માં માટે હું બોલેસ ને બાયડી માટે હું બોલેસ ને મને બધુંય દેખાઈશ. હા, બોલવું પડે. તમે એવું કરો છો બે ને એટલે મારે બોલવું પડે, નકર હું કાંઈ ન બોલું. ઠીક, ઓલીને હારી લગાડવા માટે બોલસ તું. એમ હોય તો ઠીક છે હો. બાકી એક વાત તો હું તને કહી જ દઉં, એને સીધી રાખજે ને એને કહેજે કે બા કે એમ કરે. જો જરાય વાંકી ચૂકી થઈ ને સાચું એનો ભાંગી નાખે. અરે બા, ઈ છે ને તમે હરખી રીતે રાખો ને. તમે કયો તમારા કયામ જ રહે એમ છે, તમે કયો ને એમ જ કરે એમ છે. પણ તમારે બે ને શું છે કે તમારું ધાર્યું થાય ને એ કરવાનું. એને માતાજીની પૂજા નહીં કે ભલે ભલે કરે, તમને હું વાંધો છે? આખો દી રાત પૂજા જ કર્યા કરે હે. તો આ ઘરના કામ કોણ કરશે? તમે કરવા આવશો? હવેથી એમ જ કરવું છે, આપણે કઈ નહીં કરવાનું, કરશે આ ભાઈ આપણો. હું કરી નાખીશ. તમારે ન કરવા તો તમને વાંધો હોય ને તો. પણ બેટા એક કામ કરતું, એને એમ કે ઘરના બધાય કામ છે ને તારી માતાજીને કે કરી દે, એટલે એને ન કરવા ને અમારે ન કરે. હા, એવું ન બોલાય. આવું કઈ માતાજીને સિંધાતું હોય છે? તમે વાત કરો છો તે. હવે માતાજી એને માટે છે ને તારા માટે છે, આપણે માટે એ બધું કઈ નથી, એટલે બોલતો જ નહીં. હા, આ છે ને દશામાં છે ને એ જગત જનની છે, હંધાઈની માં છે, એની પાસે છે ને કવરાવેણ ન બોલાય બા. હા, પાપ લાગે આપણને. પથ્થરની મૂર્તિ 100 રૂપિયામાં ઉચકી લાવ્યા છો બજારમાંથી, કયો જગતજનની છે. ઈ કા પોતે પ્રગટ નથી થતા? એટલે બા, તમારામાં છે ને શ્રદ્ધા હોય ને તો ઈ છે ને પથ્થરમાં ભગવાન હોય. શ્રદ્ધા, આસ્થા, પ્રાર્થના, પૂજા બધું કરીએ ને બધુંય છે. શું કરી લેવાનું કયો? કાઈ મળ્યું છે આ સુધી? તોય તમને છેવટે મળી કેવી મારી બાને વહુ હવાવી કામ છો જે કામ એ નથી કરતી, આખો દિવસ ભક્તિમાં. તેને કઈક સારું મંદિર ગોતી દે ભાઈ, એટલે મંદિરમાં બેન ભક્તાણી થઈ જાય. કાંઈ રોજે રોજ ભક્તિ નથી કરતી બિચારી. નવરી હોય ત્યારે એ બોલે છે અને એની પૂજા અર્ચના કરે છે માતાજીની. તમને વાંધો શું આવે એમાં? પણ ઈ નવરી જ હોય ને, કામ તો અમે કરી નાખીએ, પછી તો આખો દી નવરી જ હોય ને. આવા માટે કેવી મજાની ગમે ત્યાં હોય ત્યાંથી ઉઠીને આવી જાય ગળસવા. હે માતાજી, હા તમને બેને કેમ સમજાવવા ને? મને તો છે ને કાંઈ મગજમાં બેહતું નથી, કોઈ વાતમાં સમજતા નથી. અરે ઘરમાં આપણા ભગવાનના બે નામ લેવાય છે તો અમુકનું સારું કહેવાય. તમારે એમાં સાથ સહકાર દેવો છો. અને આ તો તમારી તો હવે ઉંમર થઈ ગઈ, તમારે તો અમુકનું માતાજીની છે ને પ્રાર્થના પૂજા પાઠ જ કરવાના હોય. આપણને એવા બધામાં કાંઈ રસ નથી. અહીં તો એ મજાનું કામકાજ કરીને જીવવામાં રસ છે. આ છે ને ભગવાન તમને લુગડાઈ નહીં ધોઈ દે ને ઠામડાઈ નહીં ઘસી દે. સાચી વાત છે. અને જો તારી બાયડીને એટલું બધું પૂછવું જ છે માતાજીને, તે આ માં જ છે. આ કોણ છે? આ માં નથી? આનો હુકમ પાડીને આને પૂછે ને, કાંઈ એને નથી પૂછતા, આમ રાખશે આમ. હા, તે પૂજે જ તે. પણ આપણામાં હોવું જોઈએ, પાછું મામાય હોવું જોઈએ કે આપણે વહુ આપને કેમ પૂજે. તમને જે ન ખબર પડતી વહુ તમને કેમ, તમે શું કરવાના? એને રાખવાની રીતે તો તમારી રીતે ભક્તિ કરે. એવા કોઈને લાળા ચાવવાનું અમને નથી આવડતું, અને એમાં મન તો જરાય નથી આવડતું. અહીં તો જે કામ જોઈ ખાવાનું જોઈ બસ. એક આવડી ગયું. મારે હું કહું એમ થાય, હું કહું એમ થવું જોઈએ, હું કહું એમ જ બધા કરવા જોઈએ. કોઈ એમ ન કરે. આ છે ને શેરની માથે હવા શેર હોય જ તે.
આપણે છે ને એટલા પ્રેમથી રહીને તો લોકો એવી રીતે આપણે હારે પ્રેમથી રહે. ઈ ખબર પડશે તમારે આવશે ને તમારું સંતાન આવશે ને પછી 10-15 વર્ષ પછી તમને ખબર પડશે ત્યારે માં યાદ આવશે કે માએ શૂન્યમાંથી સર્જન કર્યું હતું ને એટલે બિચારી બોલતી હતી. હા એવું કાંઈ ન હોય, બધા શૂન્યમાંથી સર્જન કરતા હોય. હે કોઈ છે ને કાંઈ આમ અરે જન્મ યાર લઈને નથી આવતું, બધું અહીંયા જ છે, આપણા કર્મ અહીંયા જ કરવાના છે. આપણે સારા કર્મ કરીએ ને તો લોકો છે ને આપણને માન સન્માનથી બોલાવે, નકર બધા અડધું જ કરે. સલાહ ન આપો ને, જાઓ ને તમારી બાયડીને જઈને સમજાવો અહીંયા સલાહ આપવા કરતા. અને આ શું કહું ને આ તારી બાયડીએ છે ને કોઈક મંદિરમાં જન્મ લેવાની જરૂર હતી એટલે આ બધી ઉપાધિ જ ન થાય. લાગે છે કે તમે છે ને આ પાછળમાં કોઈ દી સમજશો નહીં. સમજવું નથી. તમારે છે ને બેન જે કરવું એ કરો, હું જાવ એમ પાસે. ઉપડો વહુ. અને અમે બાનું જોતું તું એની પાસે જવાનું. જોઈ લીધું ને, આ તમારો દીકરો હવે તમારો રહ્યો નથી. ઈ છે ને અમે ઓલી પરણીને આવીને તે દુનો મારો નથી. પેલા તો હવારમાં ઉઠીને મને પગે લાગતો, જય શ્રી કૃષ્ણ કરતો, માં તે ચા પાણી પીધા ન પીધા હોય તો હું કરી દઉં. હવે તો કાંઈ નહીં, સીધો રસોડામાં ઉઠીને અને પછી વાડીએ જાય ને એટલે ત્યાંથી ઓલીને બોલાવે કે તું અહીં આવ. એટલે અહીંથી કે હું ભાત લઈને જાઉં છું. ત્યાં જઈને પછી કોણ જાણે 2 જણા હું કરે એ ને હાંજે રસોઈ ટાણે આવે. હે આટલું બધું મોડું આવે છે? કઈ તે કામ કરાવવા લાગતી હશે કે ત્યાં તે દશામાં કરે. કોણ જાણે ઈ બે હું કરતા હોય કામ તમારે સ્પષ્ટ કરવા પડે. પણ કામડે એટલે કોણ કરે? હું કહું છું કે આજ પછી એને છે ને ત્યાં જવા નથી દેવાની, વાડી એ નહીં મોકલવાની. એની કે તારે પૂજા પ્રાર્થના કરવી છે અહીંયા કર ને કામ એ ખડ અહીંયા કર. કામ કરીને પછી એને જે કરવું હોય નહીં કરે. તારાથી છે ને બધું અહીં બોલાઈશ, એની આમે નહીં બોલાય. ખખડાવી હતી હોય ને મેં બરાબર. આ એના બાપુ આવ્યા હતા, તમને ખબર છે? હે તો આ એના બાપુ સામે તો એટલી આમ કેવાય ને કાલી ખેરી થઈને થાતી હતી તો પછી બરાબર લીધી મેં. આમ બોચી સાઈ લઈને બરાબર પકડીને 2 લાફા દઈને કીધું છે, પણ મને નથી લાગતું આ તમારી વહુ સમજે. બસ ઈ તારે મારેથી ન સમજે તો પછી મારા કહેવાથી હું સમજે. અને આખા ગામમાં પછી ઢંઢેરો પીટે મારી આવું ને નણંદ મળીને મને મારે છે. હા બોલો, બદનામ તો આપણે. હા હે હા હે મારી માં દશામાં, મારી દીકરીના દીવ વાળ હવે ક્યાં સુધી એને પીડા ભોગવવાની છે. એક તો બિચારી નાનેથી માં વગરની મોટી થઈ છે. બાપુ હા પાણી વાળવાનું હતું ને એ તો મેં વાળી દીધું. પણ બાપુ આ તમે બેનના ઘરે ગયા હતા તો શું થયું? બેટા બેનના ઘરે ગયો હતો ને, નથી બહુ હાર થાય, ખબર નહીં ક્યાં સુધી પીડા ભોગવવાની રહેતી છે. મને બાપુ ઘણી વાર એવું થાય છે, બેને એવું કોઈ દિવસ કઈ કર્યું નથી. નાનપણથી લઈને અત્યાર સુધી બીજાની મદદ જ કરી છે. નાની હતી ને ત્યારે જે બાપુ પૈસા આપે ને એ પૈસા લઈને ભાગ લેતી અને નાના નાના એનાથી છોકરા હોય ને એને બધાને વેચી દે. કોઈ દી કોઈનું ખરાબ નહીં કર્યું. ભગવાન એના નસીબમાં આવું શું કામ કરતા હશે? બેટા ખબર છે આ જન્મમાં કાંઈ ન કર્યું હોય પણ કયા જન્મનું કર્મ કયા જન્મે નડે ને એનું કાંઈ નક્કી ન હોય. અને નાનેથી મારી ભક્તિ પણ કરે છે ને પણ બસ એને દવા દારૂ કાંઈ નથી કાઢતા. તો પછી માં દશામાં આપણે ભરોસો રાખજે એવું કઈ હું તો આવ્યો હતો. સાચી વાત છે. હા મને તો એમ થાય છે કે થોડાક દી બેનને આપણે અહીંયા તેડી આવી, કંઈ ખાસું નરવું ખવડાવીને તો થોડીક તબિયત સારી રહે. એ વાત તમારી સાચી હો બેટા, પણ એ સારું ન લાગે. તરત એના ગામમાં વાતો થાય કે જો આ લોકો દવા નહીં કરાવતા હોય, જેનો બાપ આવીને તેડી ગયો એટલે આપણે હેઠા જ હોય એવું થાય. એ વાત એ હાશી બાપુ. આ દુનિયાને છે ને એકે વાતે પોગાય એમ નથી. આ તો ઓલા જેવું છે, ધરમ કરવા જાવ ને ધાક પડે. હા અને અમે હવે બેનના લગ્ન થઈ ગયા. હવે આપણે બેન વિશે કંઈ પણ વિચારીએ ને તો એની પહેલા આપણે ખુદને વિચાર કરવો પડે કે આપણે આ કરીએ છીએ કે ન કરીએ છીએ. કારણ કે પહેલા તો આપણા જ ઘરમાં બેન રહેતી તો આપણે ગમે એ નિર્ણય લઈ શકતા, પણ હવે તો એના સાસરી વાળાને પણ બધું પૂછીને કરવું પડે ને.
તો એની હાહુના તો બહુ વખાણ કરતી હતી કે મારી હાહુ ટાઈમે દવા મને પાય છે, પણ મેં કીધું દવા પીતી હોય તો થોડોક તો માર્ક દેવો જોઈએ ને, પણ સારું થવાનું નામ જ નથી લેતો. એ તો વાત છે. આ બેન હાટું તો છે ને મારો એક ભાઈબંધ હતો જે નાનપણમાં મારી હારે જ ભણતો, અત્યારે એ શહેરમાં છે. એને એકવાર વાત કરી હતી, એ શહેરમાંથી કંઈક દવા લાવ્યો હતો, એ હતા ને બેનને આપી હતી, તો એ બેનને કઈ ફાયદો પડતો નથી. તો બેટા એક કામ કરો ને, હું ગયો તો એને તો ઘણા દિવસ થઈ ગયા, તમે 2 જણા આટો મારો કે હવે બેન ને કેમ છે. જો હું વારા ગણી જાય ને તો કોક ને એમ લાગે કે એનો બાપ અહીંયા હળી ગયો છે. હું આને ઈ જ કહેતી હતી કે તમે થોડા કામમાંથી નવરા પડો ને તો આપણે બેનના ઘરે જઈ આવી આટો મારવા. બેનને એમ થાય કે મારા ભાઈ અને ભાભી આવ્યા તો છે, બચારા મનમાં ને મનમાં મૂંઝાતા હશે. આ હું જાય ને તો થોડી ઘણી વાતો કરશે તો દિલ હળવું થાય એને. સારું, હવે તમે બે તમારી રીતે ગોઠવો, ફેરી જવું છે, મારે થોડું કામ છે ને, હું ખાતો આવું. હા, તો હવે ખારે જાવું છે, આ ખેતરમાંથી જો થોડો ટાઈમ કાઢો. હા બેન, આપણી બેન છે અને આપણે જાવું પડે. હા, આખી જિંદગી કામ ન કરાય. સમજુ છું તારી વાત, અરે હંધી વાતું સમજુ છું કે કામની હારવાર આપણે પ્રસંગમાં આમ બેનના ઘરે અને વ્યવહારમાં ઊભું રહેવું પડે. અને બાપુની વાતે હાસી છે, એ બેનને મળી આવ્યા ઘણી વાર, હવે આપણે જવું જોઈએ. કઈ નહીં, આ ખેતરનું કામ પતે ને એટલે વિચારીએ અને એકવાર આટો મારી આવીએ. અને આ વખતે જાવું ને તો આપણે રાત રોકાઈને જવું છે, જેથી કરીને તું જેમ બને ને એમ વધારે બેન હારે રહીએ અને એની હારે સુખ દુઃખની વાત કરીએ. કોઈ બીજી તો વાંધો નથી ને, આ બીજી કોઈ સમસ્યા તો નથી ને, એની પણ આપણને ખબર પડે. હા, શું કહું ને, હા બાપુએ કીધું ને કે ના હું રોજ દવા પાઈ છે, તો માણસને રોજ દવા પાતા હોય તો થોડો ઘણો તો ફેર પડે કે નહીં હોય. હવે આ ઘણા માણસને એવા દુખાવા હોય ને કે ઘણા કદાચ ને ગમે એવી દવા પીવરાવીએ ને તોય સારું ન થાય. પણ એક કામ કરીને રાધા, આ ખબર હોય તો તારા માસીનો છોકરો ઈ આપણા કરતા તો બહુ સારું ભેણો છે, ડોક્ટરનું ભેણો તો એને એકવાર વાત કરીને જો ઈ કઈક ઈલાજ કરી આપતો હોય તો ઈ અથવા એના આજુબાજુમાં આ મિત્ર મંડળમાં કોઈ બીજા કોઈ ડોક્ટર હોય ઈ સારી રીતે ઈલાજ કરી શકતા હોય તો એનો કોઈકનો નંબર આપે તો આપણે ન્યા બેનને લઈ જાય. મારી વાત તો સાચી છે, આપણે બેનને ન્યા લઈ તો જાય, પેલા બેનને પૂછવું પડે ને એ આવશે કે નહીં આવે. અરે પણ જો આપણી પાસે પહેલેથી એક આ રીતે કઈક પ્લાન બનાવેલો હોય ને, આપણે નક્કી કરેલું હોય ને કે હકીકતમાં શહેરમાં એવો કોઈ ડોક્ટર છે, એટલે કે તારા માસીનો છોકરો તો છે પણ એ કરીએ કે અથવા કોઈ બીજો ડોક્ટર છે, તો પહેલેથી નક્કી કર્યું હોય તો પછી આપણે બેનને વાત કરાય ને કે આ રીતે ડોક્ટર છે ને આપણે જઈ આવીએ. હા, તે હું પૂછી જોઈ, હાલો ને મારા માસીના છોકરા, અને એવું લાગે ને તો મને વાત કરતા ન આવડે તમે કરી લેજો વાત. હા, તો મેં શું કીધું કે મારા કરતા તું નજીક કહેવાય ને તારા માસીના છોકરાને, એટલે તું વાત કરે ને તો થોડુંક કામ વધારે ભાર પડે. હાચી વાત છે તમારી. એવું લાગે ને તો આપણે ઓલી ગાડી આવે ને એવી બાંધીને કઈક લઈ જાવ એટલે બેનને કઈ તકલીફ ન પડે. હા, હવે એ તો કઈ નક્કી થાય ને પછી કઈક વિચારશું. પણ હું શું કહું તને, હા ઓલી સમકા કાકી કે હા કડવી કાકી, હા કડવી કાકી, હા કડવી કાકીને તું મળવા ગઈ હતી તો શું કીધું એને? કડવી કાકીએ તો એવું કીધું કે દેશી ઓહળિયા પાવ ને જો ફેર પડે તો કે 15 દિન પડે. હામાં તો કેવું છે ઈ કે તાસીર પ્રમાણે હોય. હવે એને તો લીમડાના પાનનો રસ ને ઓલી સાઈલનું કઈક કાઢવાનું ઘણા ઓહળિયા આપ્યા છે. હવે મેં કીધું છે કે એક દી તમારા આગળ નવરાઈ થઈને આવું ને, નવરી થઈ તો તમે મને બનાવી દેજો તો હું બેનના હાહરિયા મોકલાઈ દઈ. સારું, હવે એ કરશું, એ વખતે એ કરશું. ને હું શું કહું, એક કામ કર, તું છે ને હા થોડુંક નેદવાનું બાકી છે ને તો તું નેદતી આવ, અને ત્યાં સુધીમાં એક ક્યારો હજી બાકી છે તો હું ત્યાં પાણી ફેરવતા આવું. સારું થાય, હાલો. હા હાલો. હા જો
ઘરે જઈને લસણ વાળી ચટણી રાધડીને કરવાની છે. મૂકવી નહીં થાત તમે એમ થાય. ભૂલાય જ જાય છે આ કામમાં ને કામમાં. એક જ વધી છે ગામમાં મૂકવી નહીં થાય. ક્યાં હાલી મારા રાધા રાણી? શો ભાઈ આ તમે કોણ છો? અરે હું જે હોવી ક્યારે ભરવાની છો મારા ઘરનું પાણી બોલની. તમે છે ને તમે તમારા રસ્તે જાઓ ને મને મારા રસ્તે જાઓ. અરે હું મારા રસ્તે જ છું મારી રાધડી. ક્યાં આયલી હે? ક્યાં જાશો? તમે મહેરબાની કરીને આમાં આગા ઉભા રહીને વાત કરો. આ તમારે શું કામ છે મારું? મારે તારું કામ કે મને લાફો માર્યો. તો તું ક્યાં રાવણનો દીકરો છો? રાવણનો દીકરો ન હોય તો કાંઈ નહીં, પણ રાધડી તારે છે ને મારા ઘરનું પાણી ભરવું જ જોઈએ. શું ભાઈ હું હાથ જોડું છું. ભાઈ ભાઈ નહીં, હું તને મૂકવાનો નથી. તું ભાઈ કે બાપ કે બરોબર, મૂકીશ નહીં. સમજી ગઈ? શું એટલે તારે છે ને હું કહું એમ તો કરવું જ પડશે. ધક્કો મારીને તું ભાગી તો નહીં જ શકે હો રાધા રાણી. હું છોડ. આ એક લાફો પડ્યો છે ને 32 બત્તી બહાર આવશો. અરે આવા લાફાથી છે ને આને કાંઈ ફેર ન પડે હો. અને અહીંયા છે ને તને બસાવા કોઈ નહીં આવે. જો દૂર સુધી આ નરકોળીમાં ના જણ નું બસું જોઈ લે. એટલે તને તો મૂકી જ નહીં હોય. બોલાય તારે જેને બોલાવા હોય એને. હે? કોઈ નહીં આવે મારી રાધા રાણી, કોઈ નહીં આવે. એટલે પ્રેમથી કહું છું હાલ ખેતરમાં. હાલ. લાગે છે કે તારા ઘરે બેન દીકરી નથી. શરમ ન થાતી? નહીં, જરાય શરમ ન આવતી. માં છે, બેન છે અને બાયડીએ છે, પણ રાધા રાણી તારા જેવી નથી. એટલે તો તારી વાહે પડ્યો છું તારો રસ્તો કાપવા. મારી માટે શામો બચાવો મને. અરે સાંભળ, હાલ કહું છું દશામાં કાંઈ એમ રેઠા નથી પડ્યા. કોઈ નહીં આવે, નહીં તારી દશામાં આવે. અહીંયા હાલ. એ દશામાં કોણ છે? એટલે હું કાળા સાધુ કરે છે? હવે અડાના પકડ મારો હાથ. એ દશામાં મારી માં દશામાં આવ્યા છે. એ ભગવાન, આ શું થાય છે મને? દશામાં આ હું કર્યું તે હું નાખ્યું મારી આંખોમાં? રાધડી! મને દેખાતું નથી કાંઈ. કાંઈ નથી દેખાતું. આવું થયું મને. મીઠી, એ મીઠી, ક્યાં ગયા મીઠલી? મને કે તું શા બનાવવા બેઠી? ઓલી ક્યાં ગઈ? કોણ? કોણ છે બીજી આપણા ઘરમાં? અરે રે, પણ હું તમે આમ ઓલી કઈને બોલાવો એટલે મને થોડું કેમ. એનું નામ લેવાનું નથી ગમતું. પોલીસ કહે ને એ ઓલી તો કહું છું, હું તો એમેય બોલાવા રાજી નથી. ક્યાં હોય હશે કઈ કામથી આમ ઘરમાં? અને આ તો ખબર નહીં, ઘરમાં એવી ગુનાઈ છે ને, રૂમ બંધ કરી દીધો એટલે હું બહાર દેખાતી જ નથી. કાં શું કરે છે અંદર બેહીને? કેમ ખબર પડે બા? મેં એક બે વાર એને હાથ પાડ્યો તો એને સાંભળ્યું નહીં. ક્યાંથી આંબળે? મગન થઈ ગયો છે. સાચી વાત છે. આટલું બધું એને શું મળે અને આટલું આપણે દુઃખ દઈએ છીએ તો એટલો વિશ્વાસ છે. હા, જો સીધી ને સાદી વાત છે. હું ને તું મળીને એને બધાની ના પાડીએ, આ નહીં કરવાનું, ઓલું નહીં કરવાનું, કામ સિવાય કાંઈ નહીં કરવાનું. આપણી પાસે રોવાનું, આપણી પાસેનું રોવાનું લઈને ન્યા જવાનું, ન્યા બેહીને રોવાનું. આ જ કામ છે. ખાવા ટાણે આવી જવાનું. એમની પણ તમારે એનું શું કામ? મારે કામ હતું એને બોલાવતે. રાડ પાડો ને. ભાભી, એ ભાભી, કીધું તું ને બે રાડ પડી ગઈ, હજી પાડી જોઉં બે ત્રણ. એ ભાભી, ભાભી. એને ઓલું લો ચુંબક છોડે ત્યારે આવે ને. હવે તમે બોલાવો, મારો રાગડો બેહી ગયો.
મને તો એનું નામ લેતા એલી એ પૂજા પૂજા નહીં સાંભળે પાછું નામે એવું છે બોલવું જ પડે આપણે આવો આવો પધારો મહારાણી પધારો. હા બા બોલો ને. ક્યાં હતા? કઈ નહીં, માતાજી પાસે બેઠી હતી, નવરી હતી ને તો બે માળા કરી લઉં એમ થયું. આપણને વાડી નો દેખાય, ઘરના કામ નો દેખાય, આ બધા પાન ખઈરા છે ઈ વાળવાનું નો દેખાય કા? બા પણ તમારા દીકરાએ ના નથી પાડી, મજા નથી કામ કરવાની. એને મને ખેતર જવાની ચોખ્ખી ના પાડી છે કે ખેતર જાતી નહીં. ડોક્ટરે નથી કીધું આરામ કરાવજો અને ભાઈ કામ ના કરાવતા. વચ્ચે લઈ લો બા સરા, વચ્ચે લઈ અહીંયા આવી જાઓ. આને હંભળાતું નથી. આમ આવ. અહીંયા આવી જાઓ. એને હંભળાતું નથી. મીઠી બેન શેની ના પાડી છે? હો શેની ના પાડી છે? કામ કરવાની. તમારી માં અહીંયા ખૈડી ડોહી થઈ છે, નવરી છે તમારી પાછળ હે? હું તને મજા ન હોય તો પછી આ લટિયા પટિયા પાડવાનો ક્યાંથી તને સમય મળી જાય? ભાઈ તો કેટલા દી પછી આજે હરખું માથું મોઢું કર્યું મેં. હે અને કોણે મારા દીકરાએ ના પાડીશ તને વાડીએ જવાની? હા બા એ તો જાણ છે ના પાડ્યા કરે. આપણે કામ નહીં કરવાનું ને, નહીં કરવાનું કામ. બા મને છે ને એટલી દાંત ચડે છે ને મુખ એનું છે ને ગોળું આપી દઉં. આને છે ને આજો જીવતી નહીં. બસ શું કરે છે? લ્યો. કઈ નાક શરમ જેવું છે કે નહીં તમને બેવને? પણ તમને કઈ છે આ મારી સામે આમ એને બથો બથ લે છે તે મારી નાખવાની છે અને મારી નાખવાની છે? ના ના પડખામ લઈને જા. હું કેવું ને તમને શરમ આવે છે મને તો. અને તને પણ ખબર નથી પડતી હે એનું ગળાક્ષું દબી દેવાનું છે તારે? મારી જ નાખવાની હતી આજે, યાદ રાખી લેજો. એટલે કેવા હું માંગે છું? મારી નાખવાની છે એટલે? ખબરદાર હો, આની પર હાથ ઉપાડ્યો ને તો મારો હાથ ઉપડી જાય. કોઈના બાપની શરમ નહીં રાખું. આ તો જરાક એને શીખવાડો, શિખામણ આપો કે ખાલી? શિખામણ અહીંયા જરૂર, અમને નહીં. એને કાંઈ જરૂર નથી. હા. એ જે કરે છે ને એ બરોબર જ કરે છે. હા એન ખાય ખદોડી ને પાડા જેવું થવું કા? અને એક દર્શન કરવા પ્રાર્થના. અરે પણ માતાજીની પૂજા કરે એમાં તમને લોકોને શું વાંધો આવે છે હે? એ તમારો કાંઈ તો લૂંટતી નથી ને, તમને કાંઈ હેરાન તો કરતી નથી ને? એ પ્રભુના બેન આ જો આ બધું હેરાન માં જો વાળવાની જરાય ભાન પડે? વાડીએ જવાની ભાન પડે તો કે તમારા દીકરાએ ના પાડી છે. તો આને કહેવાય ને જરાક વાળી નાખે. શું થઈ જાય એમાં? હવારે એને વાળ્યું હતું. અને અહીં આરતી કરવા લાવ્યા છીએ, એ પૂજવા લાવ્યા છીએ. તો હું ને બા આવે છે ને એની અમે બેહીન રોજ એની છે ને આરતી કરીએ. આગી જ રહેજો, આગી રહેજો એનાથી. અને છે ને એ આ ઘરની વહુ છે, કઈ નોકરાણી નથી કે ઘરના હંધાય કામ કરે. તું આ ઘરની દીકરી છો ને તો કામ શીખીને હારે કામ આવશે. ઓહો નોકરાણી તો અમે છીએ ભાઈ, અમે ક્યાં કહીએ છીએ, તો મહારાણી છે. અને આમ જો તમારી બાયડી આખો દી કઈ કામ નથી કરતી, એટલે હંધા કામ હું શીખી જ ગઈ છું હે ને બા? હા એ હું કરે છે ને હું નહીં, મને હંધી ખબર છે. તમારે મને કહેવાની જરૂર નથી, મને બધી ખબર પડે છે. હું ઘરમાં ધ્યાન દઉં જ છું. મને ખબર છે તારા કાન ભંભેર્યા કરે છે, એના સિવાય તો બીજું કઈ કરતી નથી. બસ રાસ, તમે મારા આટલુંથી ઝઘડો ના કરો. બહાર હું બધાય કામ કરી નાખી, બસ તારે તમે ઝઘડો ના કરો ઘરમાં. જો હારા થતા તો એને જ આવડે. જ્યારે હોય ને ત્યારે તું જ મને રોકી લેશો. હું કામ નથી બોલવા દેતી એની સામે? હે ક્યાં સુધી સહન કરીશ તું? હું કરવું? રોજ ઉઠીને ઘરમાં કજિયો કરવાનો? એટલે ભલે કજિયો થાય, ભલે કજિયો થાય. તમે ના હોય તો સહન તો પછી મારે જ કરવું પડે છે ને તમારી ગેરહાજરીમાં બધું. હા કેવું સહન કરે? એક હાથ એટલો જીબડો છે, કાંઈ સહન કરતી નથી, મજાનું બોલ બોલ કરે બધું. અને આ કોનો જીબડો કવડો છે ને એ તમારે મને કહેવાની જરૂર નથી. મને ખબર છે કોનો જીબડો કવડો છે. બા હા અમારી સામે અને તું છે તોય આટલું બધું ઈ બોલે તો તું વિચાર કર કે તું નહીં હોય ત્યારે અમારી સામે કેટલું બોલતી હશે. તો તમે કેટલું બોલો છો? બોલે ઓછું બોલો છો? ખાવું છું એની, હું તો બોલવાની જ. ઘર મારું છે, નહીં હરખું ઘર રે તો હું તો બોલીશ જ. તમે ઘરની હાહુ છો ને તો એ ઘરની વહુ છે. જેટલો અધિકાર તમારો છે ને એટલો જ એનો છે. ના અધિકાર મારા જેટલો એનો નથી. હું જાઉં ને પછી ભલે ને એનો હોય, પણ અત્યારે તો હું જે કહું એને કરવું જ પડે. જો બા હું તમને બેને છેલ્લી વાર કહી દઉં છું કે આજ પછી એની ઉપર હાથ નહીં ઉપાડતા. અને ઉપાડ્યો તો તો એનું પરિણામ સારું નહીં આવે. આ તો જો જા અહીંયાથી. અને હા શું હોય ને જાઓ તમે આમ. જરાક આને છે ને હારી શિખામણ દેવાય તો થાય. હા બીમાર છે એટલી ખબર નથી પડતી. બીમાર માણસની જરાક ચાકરી કરવાની હોય. જે બીમાર હોય ને એનું ડાસું કઈ આપે. આનું તો ડાસું 16 કળાએ ખીલેલું છે. આમાં એને માંદી કેમ ગણી? માંદી તો હું લાગુ છું.
આની હારે બોલી બોલીને ને એની હારે માથા ફોડી ફોડીને હું માંદી થઈ ગઈ છું. એ હારું જાઓ આરામ કરો માદા પડ્યા તો તું હું કામ મને રોકે છે જ્યારે હોય ત્યારે તને મેં કેટલી વાર કીધું છે વાહ ઘરમાં જે થાય નહીં તું હંધું મને કીધા કર તું કહેતી નથી ને એમાં જ તારી માથે છે ને ત્રાસ ગુજારે છે આ લોકો. તમને કહું તો તમે શું કરો? તમે કજિયો કરો, ઝઘડો કરો, બાંધવાનું થાય છે અને ઘર આપણું કજિયાનું ઘર થઈ જાય છે રોજ ઉઠીને. એટલે આપણે સહન જ કર્યા કરવાનું તારે બધું. હા, જેટલું સહન થાય ને એટલું સહન કરતો. મારી માં દશામાં આજે નહીં તો કાલે તો સારું કરશે જ ને. કેટલા દી હેરાન કરશે માં. તું બધી વાતમાં જ માતાજીને યાદ કર્યા કરી હે તું કાંઈ નહીં કરે. અરે તું સ્ત્રી છે, શક્તિ છો, તારે છે ને એની સામે અવાજ ઉઠાવવો જોઈએ. તું હું કામ નથી બોલતી સામે? હું કામ એનાથી દબાઈને રહેશો? હું બોલીને શું કરવું? મારું કઈ હાલવા દે છે? એ બે હોય છે, હું એકલી હોય છું. તમને પણ ખબર છે કે હું એક વેણ બોલું તો મને આમાં 10 વેણ બોલે છે. તું જાણે છે ને એનો સ્વભાવ કેવો છે અને અમુક માણસ છે ને આ મરે ને ત્યાં સુધી એનો સ્વભાવ કોઈ દી ન સુધરે. અમારે માં છે ને એવું કેવું ન જોઈએ પણ મોઢામાંથી નીકળી જાય છે બધું આવું. એનો સ્વભાવ એવો છે ને એટલે જ કઈ બોલતી નથી. હંધુય સહન કરું છું. આજે નહીં તો કાલે એને ખબર તો પડશે જ ને કે મારી વહુવારે જે કર્યું હંધુય ખોટું જ કર્યું છે અને માતાજી હંધુય જોવે છે. એ હવ હારાવાના કરી દે હે દશામાં. માં છે ને હવ હારાવાના જ કરશે પણ ત્યાં જોયું છે તારું મોઢું આ રોઈ રોઈને કેવું થઈ ગયું છે. પણ તું છે ને એકની બે નથી થતી. જ્યારે હોય ત્યારે મને રોકે નહીં, કોઈ સામે કઈ બોલતા નહીં, કોઈ સામે કઈ બોલતા નહીં. હાલ હવારે બેન હારે વહી જાય પછી કોણ હેરાન કરશે? ઈસે ત્યાં સુધી એને હેરાન કરે છે ને. મીઠી બેન વહી જાય પછી થોડા હેરાન કરવા આવશે અહીંયા મને હારેથી. એટલે જેટલું સહજ થાય ને એટલું કરો. અને હું તમને કહું છું હાથ જોડીને કે તમે ઘરમાં કજિયો ના કરો મારા હાટુથી. એટલે આ તારી ઉપર લોકો અત્યાચાર ગુજારે હું જોયા કરું અને જોઈ જોઈને હું બળ્યા કરું. એમાં જોવાની વાત જ ક્યાં છે? તને એમ કે આ મને કઈ ખબર જ નહીં, મને કઈ થતું જ નહીં. હા હું છે ને વાડીએ સરખી રીતે કામ નથી કરી શકતો. તને ખબર છે તારી બળેતરા મને બળેતરામાં હું કરું નથી. તમારે કોઈ મને દવાખાને લઈ જાવી બાકી એમ કે હું હાજર થઈ જાઉં. કેટલા દીધા કહું છું કે મને દવાખાને લઈ જાવ, દવાખાને લઈ જાવ. કોઈ લઈ જાવ મને દવાખાને તમે? જો હું છે ને બાની સામે બંધાઈ ગયો છું. આ હંધાય પૈસા એને આપી દઉં છું ને એમાં જ મારા હાથ બંધાઈ ગયેલા છે. એટલે જ કહું છું કે તમે બાની સામું બોલો. તમે બાની સામું બોલો છો ને એની સજા અંધી મારે ભોગવવી પડે છે વાયેથી. એટલે તમને રોકું છું કે તમે બોલો માં પણ તમે નથી સમજતા. જો હું મારે તને દવાખાને લઈ જાવી છે. મને ખબર છે કે તને મજા નથી પણ કોને ખબર આ બાનો જીવ કેવો બનાવ્યો ને ભગવાને એ જ દશ નથી ઉચતી. હવે તો મારી માં જે કરે ને તું છે એ માં. હજી કેટલી તારે મારી કસોટી લેવી, કેટલી પરીક્ષા લેવી તારે મારી. હવે તો મને આ પેન્ટ પીડામાંથી છુટકારો આપ માં. હવે તો મને આ પેન્ટ પીડામાંથી છુટકારો આપ દીકરી. માં માં હસુ કેટલી પીડા ભોગવવાની છે, કેટલો ટાઈમ હંધી ભોગવવાનું છે માં. હવે થાકી ગઈ છું હું આ પીડા ભોગવીને. દીકરી થોડી ધીરજ રાખ. હવે તારા દુઃખનો અંત આવવાનો નજીક જ છે. હવે જલ્દી જ એ લોકોને દુઃખ ભોગવવાની તૈયારી કરવી પડશે. માં કેટલો ટાઈમ. હવે હું થાકી ગઈ છું માં. કાં તો મારો જીવ લઈ લો ને કાં તો મને હાજી કરો. હવે મારાથી સહન નથી થતું આ દર્દ. દીકરી આવા વેણ ના બોલ. તારી માં હજી તારી સાથે જ છે. માં તમે આરે જોવો તો હું એટલે કેમ દુખી થાવ છું? આર્યામાં બધા દુખી કરે, શરીરની પીડા તો દુખી કેમ થાવ છું એ મને કહો તમે મારી આરે જોવો તો. દીકરી બસ થોડી ધીરજ રાખ. આ તારી માં દશા તારા દિવસ જરૂર વારશે. જય દશામાં. જય દશામાં. તથાસ્તુ. માં જોયું ને હવે તો માં આવીને કહી ગયા છે. હવે તારો દુઃખ જરૂર માંગશે ને હવ હારાવાના થઈ જશે. હા દશામાં હવે હવાના કરશે. જય દશામાં. જય દશામાં. હવે તું છે ને લડવાનું બંધ કરી દે. મીઠી બેન પણ ઉકે છે બા. માંદી છે કા?
ખાવા પીવામાં તો ક્યાંય માંદગી નથી, આ પહેરવા ઓઢવામાં ક્યાંય માંદગી નથી. અને માંદીશું કરી કરીને સુંડલો ભરીને અને ખાઈ પછી ના જાશ. પેટમાં ભરાય હે કાસળે આમ ભરાય મારો બરાબર ખબર પડે કેટલી વખત કીધું તું તમને હે કેટલી વખત કીધું તું પણ નહીં એકેય વાતે સમજે એમ નહીં. આને ઊભી કરો અને મોડે ક્યાંથી બોલ હવે હે અને આ બધા આ જે માંદા હોય ને એ આવા બધા દાગીના પહેરીને ન ભટકે. આ તું જો ઓળે શણગાર સજીને પાછી કહીશ કે હું માંદી છું. માંદી છે તું. કાં દુખે છે બાઈ હાથની કાઢો મજા આવશે કાઢો ને આપણે કાંઈ મજા નથી કરવી. કાં કેમ થયું હુકમ મારો છો મને, મેં શું બગાડ્યું છે તમારા બધાયનું? અરે હું બગાડ્યું છે તે અમારો ભવ બગાડી નાખ્યો, અમારી જિંદગી બગાડી નાખી. પાછી એમ કે છે કે હું બગાડ્યું લાફાને લાયક છે તો કેમ હજી એક દઈ દઉં ને દે કેમ હે? અને ટોટલી હિંમત નથી રહી આપણે થોડો ખા ચડાડીએ ત્યાં રૂની જાય કરો ઊભી કરો થા ઊભી થા એને ખાવા દે. હું છે. મારો વાઘ હું છે. ચક્યો. વાખું છે તને ના નહોતી પાડી આખો દી પૂછે છે દશામાં હે તો આ માથે આને પગે પડ ને આને પૂછ ને અમારા ઘરમાં અમારા દશામાં. હવે તું જ કઈક રસ્તો કાઢ માં, હવે તું જ કઈક રસ્તો કાઢ. હજી નથી સુધરતી. હવે કોણ આવે ને એ જોઉં છું. કોણ આવશે ક્યાંથી આવશે બોલાવે ને બોલાવે ને હે દશામાં જય દશામાં. હવે જો કડ જ ભાંગી નાખીશ. માંદી છે ને ભાંગી નાખી નીકળ. ભાંગી નીકળ. માં માં હું થઈ ગયો. માં હું પાપ કર્યા છે મેં કે તમે મને આવી સજા અપાવો છો માં? આ તમારી સેવા ભક્તિ આછા દિલથી કરી એટલે તમે મને આ સજા અપાવો છો, એટલે તમે મને આટલી હેરાન કરો છો માં? હા દીકરી, જે મારા ભક્તને હેરાન કરે છે એને સજા મળશે. દીકરી તું ચિંતા ના કર, આ પાપીઓને એની સજા મળી ગઈ છે અને તારા માટે હવે કાયમ માટે સોનાનો સૂરજ ઉગશે. માં તમે કહો છો કે મારા માટે કાયમ માટે સોનાનો સૂરજ ઉગશે, પણ આ મારા ઘરના ને મારા નણંદ મારા હાહુ એને આવડી મોટી સજા ન આપો માં, આવડી મોટી સજા ન આપો. તમે એને સજા આપશો ને તો દુખી તો હું જ થઈશ ને માં. ગમે એમ તો એ મારી માં છે ને. ના દીકરી તું ચિંતા ના કર, આ પાપીઓ માટે એને એની સજા મળશે. જેવું કરે એવું એમને ભરવું જ પડશે. માં પણ આવડી મોટી સજા? હા દીકરી, તારું સદા કલ્યાણ થશે. તથાસ્તુ. માં માં બા બા શું થયું તમને? આ લોકોને શું થયું? માતાજી એના કર્મોની સજા આપી છે એને. ઢોર મારતા હતા મને છેલ્લા 2 કલાકથી. આ મારી દશામાંથી જોવાનું નહીં અને એને પરિણામ આપ્યું છે આનું. બા એ
મારી હતી ને હે હું કામ આવું કર્યું તમે લોકોએ જોયું ને માતાજી કોપાયમાન થયા ને આપીને તમને તમારા કર્મોની સજા જુઓ આ સંસારનો નિયમ છે કે પાપીઓને હંમેશા એના પાપની સજા ભોગવવી જ પડે છે અહીંયા છે ને જેવું અહીંયા કરો છો ને એવું તમારે અહીંયા ભરવું પડે છે તમે મારી ઘરવાળીને બિચારીને ઘરાઈને ધાન નથી ખાવા દીધું અરે એને ધાન ધાઈને પાન કરી નાખી છે બા હા તમારા કર્મોની સજા છે ને તમારે કાયમ માટે ભોગવવી પડશે કાયમ માટે ભોગવવી પડશે તારું મન ખાટું ન કર હવે છે ને આનો બીજો કોઈ રસ્તો નથી માં છે ને દયાળુ જરૂર છે પણ એટલી જ તે કોપાયમાન થાય ને ત્યારે વિકરાળ બની જાય છે અને એના ભક્તોને વિપત પડે ને ત્યારે માં રણસંડી પણ બની જાય છે એટલે સમજી લો કે આજ માં રણસંડી બનીને આવી છે હું મારી માને પ્રાર્થના કરી તમને બેને આશા કરી દે એનું દિલ બહુ મોટું છે મારી માં એ દશામાં ગમે એમ તો મારી માં છે ને એને આશા કરી દો માં એને આશા કરી દો